જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ સોખલિયા ખાંડી ખાંડી ઠાકી રે ભવાની માં કોણ કી નજરે નો આવી રે ભવાની માં. આખરે કોણ કી બહુ હારી આવી છો, ખીચડી થાઈસ બહુ હારી. બા, હા બેટા, હું દુકાને જાઉં છું. હા ભલે બેટા, આને જો સોખા ઘરમાં થઈ રહ્યા છે તો આપણે રોજ ખીચડી તો જોઈ ને, થોડાક સોખા દુકાને જ લેતો આવજે. અને બેટા ટિફિન લઈને જાશે એના કરતા ઘરે ખાઈ જાતો હો તો ત્યાં ઘર ક્યાં સેટું છે. જો બા, બપોર વધારે જ ગરાગી હોય. બપોર હું અહીં કલાકે આવું ને તમારે કેવડી ગરાગી વહી જાય તમને ખબર છે? હા. તારું કેટલા ચોખા લઈ આવું? 10 કિલો લઈ લેજો. હા ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરો ડાયો છે, કેવો કામે સડી ગયો છે અને આને શેકાય પડી છે. એય રવિડા, રવલા ઊભો થા, કામે જા. મોટો બિસારો જો એકલો છે તોય કામ કરી કરીને તૂટી જાય છે અને હારા માણાને હોદુક પડે, બાયડી બાતીન વઈ ગઈ રીહામણે ને છોકરો એકલો તૂટી મરે અને તમે બે માણા તાન માન તાસીરા કરો. આને કામે ન જવું, કામે જવામાં શું વાંધો પડે? મને શેઠારે નથી ગમતું હો કામ કરું. ઈ જેમ ફાવે મને બોલ લઈ, મને જરી ન મજા આવે અને હું એને કામે નથી જવાનો. હા, તમને તો કાલ સવારે હુંય નહીં ગમું. એ તારા ધણીને કઈક શીખામણ દે. પા, તમે રોજ ઉઠીને છે ને ઘરમાં કંકાસ કરો ને ઉપાડા લ્યો ને વ્યાજબી નથી. તમારા દીકરાને કામે જઈને લોચા પડે એટલેય ઘરે રહી. એને કે ઘરે રહેવાનો શોખ નથી. મને જ શોખ છે હૈડેડ થવાનો, કેમ કે હું માં મરી છું. મારે તો બે હરખા. આને કહું તો એમ થાય કે બાને હું કઠું છું. કટતો નથી પણ ઈ કામ કરે એવડો છે. બટા કામ કરાય. આમ રાખો ને બા, આમ રાખો ને. મોટા ભાઈ તમને બે પૈસા દઈ દીધી, તમને હારા લાગી છે અને હવે બે માણા અત્યારે તમને જાજા કઠી છે. તો એક કામ કરો, કેતા હોય તો ગામના ચોરે બેહી જાય. ભીખ માંગી અમે બે હવે. હા, ઈ આ બધુંય છે ને તમારું મંતવ્ય છે. તમે ભેગું કરીને મને સંભળાવવાનું બાનું કાઢ્યું છે. બાકી મારા મનમાં એવું નથી. આલ્યો જાવ ખીચડી મૂકો. ખાલી હે ને 4 મહિના થયા. 4 મહિના થયા ઈ ઘરે બેઠા હે. ક્યાંય કામ ધંધામાં સેટિંગ નથી આવતું તો તમે તમારું જીવું આરામ કરી નાખ્યું. હવે એક કામ કરો, આટલા બધા કટતા તો જે લઈ આવો પીને ઉઈ જાય. સેટિંગ નથી આવતું. આમ નમ રહેવો ને તો ઘરનું સેટિંગ વિખાઈ જાય વેલા મોડું. બા નકરું બોલ 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 શું કરતા આઈસો? હા, શું કહું ને રવિ, હું કંટાળી ગઈ છું. થોડા દિન છે કે બહાર જઈ આવી. બા એટલો કંટાળો લેવડાવે છે. આપણે એક કામ કરી, આપણે ક્યાંક ફરી આવી. હા, ઈ કરે. માર બેન ના ઘરે બેસાડી આટો દઈ આવશી કા? હા, ઈ વાત સાચી. એ માં લે કા બેટા. એ જય શ્રી કૃષ્ણ બા. અરે ખમા માર જમાઈને અને ખમા માર દીકરીને હો વરના થાવ બે. આ કઈ બાજુ નીકળ્યા તા બેટા? એ બજારમાં આટો મારવા નીકળ્યા તા. મારે હે ને 2-3 નવી હાડી પડી છે ને બ્લાઉઝ લેવડાવવાના હતા ને સીવડાવવાના હતા. કે હમણાં તાર જમાઈ ઘરે છે તો મેં કીધું હાલો બ્લાઉઝ નું કામ પતાઈ આવી. હારે બજારમાં જાય. કેમ ઘરે? એમાં એવું છે ને બા કે મારો શેઠ છે ને, હું જ્યાં કામે જાઉં છું ને એ શેઠ મને જેમ ફાવે એમ બોલે છે. એટલે મારો મગજ રહ્યો ગરમ. ઈ મને જરી ન ગમે હો. ઈ આપને ટક ટક કરે થોડી મજા આવે. એટલે મેં કામે જવાનું જ બંધ કરી દીધું હાવ. અરે બટા, તમે ક્યાં કામની ઉપાધિ કરો છો? તમારે ક્યાં ઘરે બેસવાની જરૂર છે? આ ભાઈની દુકાન છે, ત્યાં ખુરશી લઈને બેસી જવાનું હોય. ત્યાં કઈ પૂછવાનું થોડું હોય? ભાઈઓમાં એનો ધંધો ઈ તમારો ધંધો ને તમારો ધંધો ઈ એનો ધંધો. સ્યો તો બે ભેળા ને. હે રવિ, હું શું કહું છું, મારી બાની વાત સાચી છે હો. તમારે ક્યાં આમ તેમ ભટકવાની જરૂર છે? આપણા મોટા ભાઈ તો હમણાં દુકાન કરી અને હારી હાલવાય માંડી. એ તમે કાલ જઈને ગલે બેસી જાવ, દુકાન સંભાળી લે એમ કહું છું. હાયર ભાઈની એ વાત સાચી હો કાજલ તારી. આ વાત તમારી મને મગજમાં બેઠી. એટલે હવે આપણે કાલથી જ દુકાન સંભાળ લેવાનું થાય છે. હા, તમે દુકાન સંભાળો તો તમારા ભાઈને થોડોક આરામ મળે, થોડીક શાંતિ મળે અને વિશ્વાસુ માણસ તો ખરા. તમે ઓલા પારકા રાખવા એની કરતા તમે હું ખોટા? સાચી વાત કે નહીં મારી? સાચી જ વાત ને બા તારી. એમાં એનો ધંધો અમારો જ કહેવાય. ઘર તો એક જ છે, રહી છે તો હંધાય આયરા જ ને. બા, વહુને કે ને મારે મોડું થાય છે ટિફિન નું. વાહ વાહ. એ બા 2 ટિફિન નું કહી દો. કા બે? હું હોતે ભેગો જવાનો છો ભાઈ ભેગો. એ મેં છે ને બે ભાઈઓનું ટિફિન આમાં ભેગું ભરી નાખ્યું છે. અમાર બેન રાતે વાત થઈ ગઈ હતી. જો બા, હું ગમે એ ધંધો કરું ને તો આ ભેગો બેહી જાય છે. મને નથી પોહાતો એને કે ગમે એ ધંધો ગોતી લે. મોટા ભાઈ, આપણે રહીશી તો ભેગા અને તમારે દુકાન છે તો મારે પારકું કામ કરવાની ક્યાં જરૂર છે? અને હું તમારી ભેગો આવીશ ને તો આપણો ધંધો વધશે ભાઈ. જો બા, એને સમજાવી દે. એને ગમે ને હું ધંધામાં ભેગો રાખું છું ને તો ખોટ આવે છે.
આ ફેરે એવું નહીં થાય. આ છેલ્લી વાર તું લઈ જા. અને એની વાત સાચી છે, ઘરનો ધંધો છે, બે ભાઈઓ હપીને કરો તો ધંધો વધે બટા. અને અટાણથી તું એને નોખો કાઢી તો કાલ હવારે એના મનમાં ઊંધા વિચાર સડેન કરતા હપીને કામ કરો. અને જો હા છેલ્લી વાર તને આ ભેગો લઈ જાય છે પછી હુંય વચમાં નહીં આવું. આ ફેરે ધ્યાન રાખજે, બિચારો હાચું કે છે, જઈએ ધંધો નાખે તો ભેગો દાન ઊંધે પડ દઈ લેણું વધારો છો. આ ફેરે લેણું ન થાવું જાય, વાવ સમજાઈ દેજે આને. બા કોઈ ચાઈને લેણા ના કરતું હોય, આપણે આ ધંધો તો સેટ થઈ ગયો હોય, વ્યવસ્થિત દુકાન હાલે છે, તો જો રવિ દુકાન બેઠા હોય તો મોટા ભાઈને કઈક વસ્તુ લેવા જાવી જઈ આગે ને એવું કાઈ નહીં થાય. હા હારું હાલો લાવો ટિફિન. જાવ જાવ હપીને કામ કર દો જાવ. કેવડો ખાખરાનો ધંધો હતો, ઊંધે પણ દઈ નાખી, ખાખરો ખરી નાખ્યો મારો. હાય છે આ મોટા ભાઈનો મગજ પહેલેથી જ આવો છે કે પછી જેઠાણી ગયા પછી એવા થઈ ગયા છે? કાઈ એણે કર નાખ્યો ને કાઈ તમે કર નાખ્યો, અને એનો મગજ તો એવો થઈ ગયો પણ આમ નામ રહે ને તો મારો મગજ એ હડી ગયેલા પેટનો થઈ જાય. જા અંદર જા. રવિ હા મોટા ભાઈ. આ લે આ સોડા. અને જો કોઈને બાકીમાં તો દેવાનું જ નહીં. એ હા મોટા ભાઈ, મને બધી ખબર છે. અને આજનો હિસાબ આવી ગયો બાકી વાળાનો. હા આવી ગયો. હાલ્યો આ 9000 રૂપિયા છે. એમ હા રેડી. મોટા ભાઈ તમે હે ને હવે ઘરે જાઓ, આજથી આ દુકાન હું સંભાળ લઈશ. અને મોટા ભાઈ તમને એક બીજી વાત કહું, આ ધંધો તો મને ફાવી ગયો છે, તો હવે તમે બીજો ધંધો ક્યાંક સાઈડમાં ચાલુ કરી દો ને. જો રવિડા આવી રીતના તું ધંધો સંભાળ લેતો હોય ને તો હું તો ગમે ને ધંધો ગોતી લઈશ. હા તો મોટા ભાઈ તમે જાઓ કરે હો. હે ભગવાન, આવો ભાઈ કોઈને ન દેતો. ગમે એ ધંધો કરું ને તો સીધું અંદર જંપલાવે છે અને હામી નુકસાની આવે. કેટલા ધંધા ફેરવા, બધે આડો પડ્યો, છેલ્લે કરિયાણાની દુકાન કરી. 4 મહિનામાં તો જમાવટ લઈ આવ્યો તો દુકાનમાં હું, રોજનો 10,000 નો વકરો. અને ઈ છોકરાને સંભાળવા દીધી, પૂરું કરી નાખ્યું, સામું લેણું કરી નાખ્યું. હવે તો એવો ધંધો ગોતવો છે ને એ છોકરાને આવડવું ન જોઈ અને એનાથી થાવું ન જોઈ. વિચારવું તો પડશે કઈક. કઈ ધંધે સડી જા, નમણે હાથ દઈને બેહાય નહીં. આ જો મોટો 4 મહિના છે દુકાન બંધ થઈ પણ 1 મહિનામાં એને સેટિંગ કરી લીધું ને કમાઈને લેવા માંડ્યો. મારી ટાંકી તો લાગવી જોઈએ ને. તારી ટાંકી નહીં લાગે ક્યાં, એવું લાગે છે મને. બા મારે છે ને આજે આખી રાત વહી જાય એટલે સવારે થોડોક મોડો આવીશ હો. શું રાતનું કામ હાલે બેટા? પૈસાથી મતલબ રાખો. કેવો કામે સડી ગયો તો? ભાઈ મારે તારી ભેગું કામે આવું છો. નિરાતે ક્યાંક સેટિંગ થવા દ્યો. જો તો બા મને નથી લઈ જતો કામે. હાલે 3500 રૂપિયા છે. બટા ત્યાં હું ધંધા ગોઈતા છે હાલતા 3500 ને 2500 ને 3000 ને. બટા હું કામ કરસ ઈ તો કે? બા તમે રોટલાથી મતલબ રાખો, ટપાકાથી નહીં. જોયું ને બા, 2 નંબરનો ધંધો કરતો હોય છે આ, એટલે તો મને ભેગો નથી લઈ જતો. હું 2 નંબરનું કરું 4 નંબરનું કરું, બરોબર કામ કરું છું ને તારી જેમ ફૂલેકું નથી ફેરવતો. હા બેટા ઈ ગમે ઈ કરે, ઘરે કોઈ દી કોઈની રાવ કે ઉઘરાણી વાર આવ્યા, ઉઘરાણી વાર આવે ને તેદી હું એને 2 બુહટ માર લઈશ. અવરા ધંધા હશે તેદી. બટા જીકારી નીતિ વાળો ધંધો કર દે જા માર દી. આમ જોઈ જો હા બોલો. કાલે? ના ના ના, કાલ તો તારીખ છે હો મારે. મેં લઈ લીધી છે તારીખ ભાઈ. કદાચ તમે 2500 ના મને 5000 રૂપિયા દે તો ન ભેગું થાય. એકવાર બોલ્યા હોય એમાં ફેર ન પડે ભાઈ. હા મેં જવાબદારી લીધી હોય ને. હા કાલે નહીં અને રમદીની તારીખ છે મને. હો હા ભલે. એ કાંઈ વાંધો નહીં, અટકે તો કેજો, ગમે ત્યાંથી મોકલી દઈશ બીજાને. હો એ ભલે હાલો. અમારા જેઠ હવે શું નવું કામ કરે છે ને એ તો મારે જાણવું જ પડશે. આ થેલામાં હું રાત છે ને
કાજલી હવે એ તો ખોલીને જોવું જ પડશે. થેલો થેલો તો આજ મારે બાને બતાવવો જ પડશે. હા, હા. આટલો બધો વજન થેલામાં? રાજીયા જેઠ, આઈ જે તું જો તારું ભોપાળું છઠ્ઠું ન કરું ને તો મારું નામે કાજલી નહીં. એ બા 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 હેલા હું તમને કહું છું અહીંયા આવો તો અહીંયા આવો. રાયડું નાખતા નહીં, ઓલો હુતોસ બિચારા નાખી રાતનો ઉજાગરો હોય. હા બરાબર છે. હું એમ કહું છું આ જેઠે થેલો એનો છે સાપરે ચડાવ્યો તો લ્યો ત્યાં સાપરે થેલો ચડાવ્યો તો એવું બધા થેલામાં છે શું કે સમજાણું નહીં તો બા આ થેલો તમે ખોલશો કે હું ખોલી વાળું? એમ નહીં, રાજ્ય નેવે મૂકતો તો થેલો મૂક્યો તો તમારે વિચારવું પડશે આમાં હું છે. છોકરો સાપરે ઠેલો મૂકે છે ને કે છે હું ધંધો કરું છું. આ હું ધંધો કરે ઠેલો લઈને હું જોઈ લઉં. 2 નંબર હાય હાય આ બાયુનો મેકઅપ, આ લાલી બા ચોરેલો થેલો નહીં હોય ને? ઘડીક સાની મુની બેહીશ તું કે તને બે ઠોકું હમણાં. આંજણ લે ડોકિયા મોટા મોટા બુટિયા બંગડીઓ ઓય બાપા ઓય માડી આમાં તો સોટલા છે. ખાટલા મરી ગયો પોલકા તો ફેશન વાળા ગોતી આવ્યો છે ક્યાંથી. હાય રે ભગવાન, પાછા કલર ના કઈ ઘાઘરો એ માં બીજો 2 તો ઘાઘરા નીકળ્યા ઠેલામાંથી. પસેડો છે કઈ આ પાયે ધાયરી છે હું કઈ સમજાત ઉભા રહ્યો, પેલા મને બધું જોઈ લેવા દ્યો. મરી ગયો હું લેવું છે આપને નામે ન આવડે. આમાં દાઢી કરવાની પતરીયું મશીન ને તઈ હું કા રોજ કેમ દાઢી કરેલો લાહો લપટ રહેશે, બધી માયા મૂડી ભેગી જ રાખે છે લાહો જ રહી ને. હા તમે બોલો માં રાજ્યને ઉઠાડું. ઉભા થા તો ઉભા થા, પાણી મારવા ગયો તો રાઈતે કા આ જો ઉપઈ જાયવી. ઉભા થા હોવા દે મને. પછી હું દે ઉભો થા કહું છું રાજ્યા ઉભો થા. હું છે પણ આ જો તું જોઈ લે હું છે ઈ. આ હું છે આ બધુંય આ મારો થેલો આઈથી પકડો હવે હું છે આ બધુંય? આ હું ધંધો છે? બોલો બોલો હું ઊભો રહી ગયો છો? બોલ મોઢામાંથી કાઈ. જો બા ગમે એ ધંધો કરું ને તો આ રવિડો મારા ધંધામાં આડો પડતો અને છેલ્લે મને દેણામાં નાખી દેતો. એટલે મેં જ વિચારી લીધું કે ધંધો તો એવો કરવો છે ને કે આ રવિડો એમાં હાલવોય ન જોઈ ને એનાથી થાવુંય ન જોઈ. એટલે ગામો ગામની મંડળીમાં જાઉં છું અને ગાનેવાલી બની અને આ રૂપિયા કમાઈ આવું છું. અરે દીકરા પકડીને તે આ ધંધો પકડો. હા તમે બધાએ આ ધંધો પકડાયો. તું જ કહેતી હતી ને કે ગમે ત્યાં મહેનત કરો. અને રવિડા તારે મારા હારે ધંધો કરવો હોય ને તો થઈ જા તૈયાર. તારી બાયડીના 2 પોલકા લઈ લે, 2 ઘાઘરા લઈ લે, ચોટલો છે મારી પાસે. એ નાના બાપા મારે આવો ધંધો નથી કરવો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.